જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય, ગામડું ને ખેતી અને એમાંય અમારા કિસાન મોરચાના પ્રાંતના અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા સાથે સાથે જેમણે યુનિવર્સિટીની અંદર માટી, જમીન એવા વિષયમાં પ્રિન્સિપાલ તરીકે જીવન આપ્યું એવા ડૉક્ટર રામાણી સાહેબ, સાથે સાથે વિજયભાઈ કોરાટ રાજકોટથી ખાસ અમારા મહેમાન બન્યા છે. તો મિત્રો, સ્વાભાવિક છે કે આપણી પાસે કોઈ એવા નિષ્ણાત વૈજ્ઞાનિક આવે એટલે આપણને ગાય, ગામડું અને ખેતી એ વિષય તરત યાદ આવે. એમાં આજનો વિષય એવો છે કે માટી, જમીન નિષ્ણાત તરીકે ડૉક્ટર રામાણી સાહેબે જીવન આપ્યું અને એની આખી જિંદગીનો નિષ્કર્ષ, હવે તો નિવૃત્તિનો સમય છે એનો, તો આપણે એને એટલું જરૂર પૂછીએ અને એની પાસેથી જાણીએ કે ગોબર અને ગૌમૂત્ર માટી, જમીનની સાથે મળી અને શું શું કામ કરે છે અને એના તત્વો કણ સુધી કેવી રીતે પહોંચે એના વિશે સાહેબ પાસેથી જાણીએ. તો સાહેબ, પહેલાં તમારો પરિચય આપો. નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિનુભાઈ રામાણી, નિવૃત્ત આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય વસો, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ. હાલ હું કિસાન મોરચામાં એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સેલના પ્રદેશ કન્વીનર તરીકે કામગીરી બજાવવાની મને તક મળી છે. આજે અહીંયા રમેશભાઈના સાનિધ્યમાં અમે જરા ગૌશાળાની મુલાકાત માટે આવ્યા છીએ, તો કંઈક ચર્ચા કરીએ. હા સાહેબને મારો એવો સવાલ હતો, સાહેબ પાસેથી એવું જાણવાની જિજ્ઞાસા થઈ, ગોબર અને ગૌમૂત્ર એનો જમીનનો સાથેનો કેવો વ્યવહાર છે અને કેવી રીતે એ દાણા સુધી પહોંચે અને એ જે દાણો છે એની અંદર ખનિજ તત્વો મજબૂત કરે અને એ દાણો માનવ અને પ્રકૃતિ માત્રને સારામાં સારો ઉપયોગ થાય. તો ગોબર અને ગૌમૂત્રનો શું રોલ છે જમીનની અંદર, એવું પૂછીએ સાહેબ. સરસ. પહેલાં તો જાણે ગૌ માતા સૌની માતા, ગૌ માતા સૌની માતા. સૌની માતા મતલબ પૃથ્વી પર દરેક જીવ જંતુ જે છે ને એ સીધી આ આડકતરી રીતે ગૌ માતાના જીવન પર આધારિત છે. તો ખેતી, કૃષિની સાથે ગૌ માતાને જોઈએ. મેં બધાની સાથે એટલા માટે કીધું કે આપણી સંસ્કૃતિમાં જુઓ, આપણે આર્ય સંસ્કૃતિમાં જુઓ, આપણા સાહિત્યમાં જુઓ તો ગૌ માતાનો દરેક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. હું તમને પાછળના ઇતિહાસમાં લઈ જાઉં તો આજથી 10,000 વર્ષ પહેલાં ઋષિ ભારદ્વાજે વાત કરી અને ખેડૂતોને, કિસાનોને ત્યારે આહવાન કરેલું કે સમૃદ્ધ ખેતી કરવા માટે ગૌ માતાનું પાલન કરવું પડશે. ત્યાર પછી સમયાંતરે ભગવાન શ્રી કૃષ્ણ પણ વચ્ચે વાત કરીને ગયા અને આજે આપણે એવું કહીએ કે ગૌ માતા સૌની માતા, અને ખાસ કૃષિ સાથે જોઈએ. અને ભાઈ શ્રી રમેશભાઈનો પ્રશ્ન છે કે ગોબર અને ગૌમૂત્ર કઈ રીતે આપણને, સમાજને, કણકણને, જણજનને ઉપયોગી છે. મિત્રો, ગોબર એટલે એની અંદર સેન્દ્રિય તત્વો હોય છે અને એ જમીનમાં આપવાથી જમીનની જે પ્રત છે, જમીનનો જે બાંધો છે એ સુધરે છે. અને જ્યારે જમીનની પ્રત કે જમીનનો બાંધો સારો હશે ને ત્યારે જમીન સશક્ત અને મજબૂત હશે. અને જો સશક્ત અને મજબૂત હશે ને તો જ એમાં છોડ કે પાક સારો થશે. એક સાદી ભાષામાં તમને ગુજરાતીમાં કહેવત કહું કે જણનારીમાં જોર ન હોય તો દાયણ શું કરે? તો મારા પાકની, મારા મકાઈની, મારા જુવારની, મારા તુવેરની, મારા કપાસની, મારા મગફળીની જણનારી મારી ધરતી માતા છે. એ જોરવાળી કે બળુકી કે સ્વસ્થ ક્યારે હશે? એનો બાંધો, એનું મૂળભૂત જે ઘડપણ છે એ મજબૂત હશે તો. અને એ જાળવવામાં મદદ કરે છે ગોબર, ગાયનું ગોબર. એટલે રમેશભાઈ, ગોબર જમીનમાં નાખીએ ને તો જમીનની પ્રત સુધરે, જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે એ સારી રહે, જમીનની રાસાયણિક પરિસ્થિતિ સારી રહે. કારણ કે ગોબર જે છે ને એ ગાયે ખાધેલી વસ્તુમાંથી બનેલી વાત છે. ગાયે શું ખાધું? ગાયે ચારો ખાધો,
નિંદામણ ખાધું, ખડ ખાધું, જે કંઈ ખાધું તે એ ખડ કે નિંદામણ એ શું હતી? એકવાર વનસ્પતિ હતી. તો એ વનસ્પતિને જરૂરી બધી જ વસ્તુ ગાયે ખાધી અને ગોબરના રૂપમાં પાછી આપણને આપી અને એ આપણે ધરતી માતાને આપી. મતલબ વનસ્પતિને જે જોઈએ છે તે સાયકલ રિસાયકલ થઈને ફરી પાછું આવ્યું. અને જેને જે જોઈએ ને તે મળે ને હિરેનભાઈ, તો જ મોજ આવે. હિરેનભાઈને લાડુ જોઈએ અને એને મોહનથાળ પણ તોય મજા નહીં આવે. બંને સ્વીટ છે, મીઠાઈ છે તોય. રમેશભાઈને મોહનથાળ જોઈએ અને લાડુ આપો તો નહીં મજા આવે. એમ પાકને ઓછા નામે 20 થી 25 તત્વો અલગ અલગ જરૂરી છે, પણ એમાં 17 આવશ્યક તત્વો છે. એ તમારો ઓગાસ કે ચારો ત્યારે જ શક્ય હોય કે એમાં તત્વો હોય ને. એ રીતે ગોબરની મહત્વતા છે. બીજી વાત હતી ગૌમૂત્રની, બહુ જ આનંદની વાત છે. અરે ઘરે ઘરે આપણા આર્ય ભારતમાં ઘરે ઘરે ગૌમૂત્ર વર્ષમાં એકાદ વાર તો એક યા બીજી રીતે પંચામૃતમાં આવ્યું છે. એટલે ગાય જે છે ને એ દરેક માણસના જીવનમાં વણાયેલી વાત છે. એ પછી ખેડૂત હોય કે ન હોય, ગાય તો વણાયેલી વાત જ છે. તો એ જે ગૌમૂત્ર છે એ ગૌમૂત્રમાં અઢળક જીવાણુ હોય છે. અને એ અઢળક જીવાણુઓ જે છે ને એ જમીનમાં રહેલા જે બધા જ પોષક તત્વો છે ને એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. જો એ અઢળક જીવાણુઓ લભ્ય સ્વરૂપમાં ફેરવે તો એ છોડને જે જોઈએ ને તે મળી રહેશે. હું બીજી ભાષામાં કહું, ગૌમૂત્ર અને ગોબર જમીનમાં નાખો ને એટલે પાકને માટે, વનસ્પતિને માટે, છોડને માટે બુફે ડિનર. બુફે એટલે શું? જેને જ્યારે જેટલું જોઈએ તેટલું તે લે, એ બુફે. તો બધી જ વસ્તુ ગૌમૂત્ર નાખવાથી જમીનમાં તૈયાર થાય છે. મકાઈને નાઇટ્રોજન વધારે જોઈએ તો મકાઈ નાઇટ્રોજન વધારે લેશે. ફળઝાડના પાકને પોટાશ વધારે જોઈએ તો પોટાશ વધારે લેશે. મગફળીને લોહ તત્વ વધારે જોઈએ તો લોહ તત્વ વધારે લેશે. ગોબર અને ગૌમૂત્રનું મહત્વ ત્યાં જ છે કે જે ધરતીમાં જે પાક વાવો એને જે વસ્તુ જેટલી જોઈએ એટલું મળી રહે તેવો રસથાળ તૈયાર કરવામાં ગૌમૂત્રના જીવાણુઓ ખાસ મદદ કરે છે. એટલે એ આપણા પાકમાં, આપણા કણમાં બધા જ તત્વો પહોંચી જતા હોય છે. તો આ રીતે ગૌમૂત્ર અને ગોબર જમીનમાં જવાથી જમીન સ્વસ્થ રહે છે અને એની જે કંઈ જૈવિક પ્રક્રિયાઓ છે, જૈવિક એની લાક્ષણિકતા છે એ સારી રહેશે. એટલા માટે ગાયનું ગોબર અને ગાયનું ગૌમૂત્ર એ આપણે જમીનમાં જેટલું ઉમેરીશું એટલું સારું રહેશે. જમીન સ્વસ્થ રહેશે અને સ્વસ્થ જમીન તો સ્વસ્થ જગત. એટલે જગતને સ્વસ્થ રહેવા માટે જમીનને, ધરતી માતાને સ્વસ્થ રાખવી પડશે. કુલ મળીને ગાય, ગામડું અને ખેતી. ગાય, ગામડું ને ખેતી વિના કોઈ માણસ તંદુરસ્ત રહી ન શકે. એટલે આ કોઈ હિન્દુ સંપ્રદાયની, કોઈ જાતિની કે કોઈ પરંપરાની વાત નથી, પણ સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ગાયનું નિર્માણ થયું છે એવું કહી શકાય. અને ગાય વિના સમગ્ર માનવ જાતિ એક બહુ મોટા દુઃખમાં અને બહુ મોટી મુશ્કેલીમાં ધકેલાઈ જશે એ વાત નિશ્ચિત છે. આવા સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો હવે સ્વીકારતા અને બોલતા થયા કે ગાય દ્વારા જ જમીન તંદુરસ્ત રહી શકે. તો એવા જ સાથે અમારા સાથી મિત્ર પધાર્યા છે હિરેનભાઈ. હિરેનભાઈ, તમે તો ગામડામાંથી આવો છો, એટલે ગાય, ગામડું ને ખેતી અને તમારા જીવનના ગાય, ગામડા અને ખેતીના સંબંધો વિશે કાંઈક 2 શબ્દ કહો. રમેશભાઈ, ગુજરાતના ગામડાઓ ફરતા હોઈએ છીએ, ગુજરાતના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે જતા હોઈએ છીએ, ત્યારે છેલ્લા 10-15 વર્ષથી જે ખેતી તરફથી નવી પેઢી એ ગામડું છોડીને, ખેતી છોડીને નગરો, મહાનગરોની અંદર એ વ્યવસાય અર્થે જાય છે. 5-10 વીઘા જમીન હોય એ પોતાની ખેતીની અંદર જો ધ્યાન આપે, મહેનત કરે તો બીજાને ત્યાં મજૂરીએ ન જવું પડે. પરંતુ યુગ બદલાયો, વ્યવસ્થાઓ બદલાઈ, વિચારો બદલાયા, એમના હિસાબે ગામડાઓની અંદર જાખપ આવી છે. આ જાખપના હિસાબે આજે જે સમસ્યાઓ ઊભી થઈ છે એ સમસ્યાઓ, પારિવારિક જે તાણાવાણાઓ ઊભા થયા છે એની પાછળનું કારણ ક્યાંક ભોગવાદી સમાજ વ્યવસ્થાઓ જે ઊભી થઈ છે એ છે. ગામડાને બચાવવું હશે, ખેતીને બચાવવી હશે તો
બાપ દાદાએ જે વારસાની અંદર 7/12 આપ્યો છે, બિલકુલ એ 7/12 માત્ર કાગળ નહીં, પણ જેના ભાગની અંદર એ 7/12 આવ્યો છે, જેમનું નામ આવ્યું છે, એમને કોણે આપ્યો તો કે એમને એના પિતાજીએ આપ્યો, એમને કોણે આપ્યો તો એમને એના દાદાએ આપ્યો તો. એટલે વારસાગત 7/12 એ જમીન દાદાના નામે હતી, પપ્પાના નામે આવી, પપ્પાના નામેથી એના દીકરાના નામે ગઈ, એ દીકરાએ એના દીકરાને પાછી આપવાની છે. બિલકુલ એ 7/12 રૂપમાં નથી આપવાની, પણ ઉપજાવ જમીન તરીકે આપવાની છે. જમીન વેચવાનો અધિકાર કોઈને નથી, બિલકુલ કારણ કે વારસામાં મળેલી જમીન છે. લીધેલી જમીન હોય અને હું વેચી નાખું તો એ બરાબર છે, પણ મને વારસામાં મળી હોય તો મારે એ જમીન મારા દીકરાને વારસામાં આપવી જોઈએ. એ એક આપણી એક પરંપરા છે, અને આ પરંપરા હવેના સમયમાં તૂટવા મળી છે. કોરોના જેવા કપરા સમયની અંદર લોકડાઉન આવ્યું, વિશ્વ આખું બંધ થયું, ભારતની અંદર પણ લોકડાઉન આવ્યું. લોકડાઉન આવ્યા પછી લોકો ગામડે 20 વર્ષથી ગામડા છોડીને જે વયા ગયા હતા, જેના નળિયા લબડતા હતા, જેણે ખેતર નહોતું જોયું, એ બધા લોકોએ ગામડાની અંદર આવવું પડ્યું. બિલકુલ નળિયા હતા એ હરખા કર્યા, વાડીઓ હરખી કરી, અને ફરીથી ખેતી હારે ગામડા હારે જોડાયા. એમ ક્યારે ફરીથી કપરો સમય આવશે એ કોઈને ખબર નથી. આ જગતની અંદર, ઇન્ડસ્ટ્રીઝની અંદર બધી જગ્યાએ આપણે આગળ વધી શકશું, પણ કોઈ કોમ્પ્યુટર, કોઈ ફેક્ટરી જેમ લોહી નથી બનાવી શકતી, એમ અનાજ નહીં બનાવી શકે, કઠોળ નહીં બનાવી શકે, તેલીબિયા નહીં બનાવી શકે. આ બધું જ નથી બનાવી શકવાની, ત્યારે આપણે ખેતી ખેડૂતનો દીકરો ન છોડે એટલી મારી વિનંતી છે. બીજું કે ખેતી માત્ર જીવન નિર્વાહ પદ્ધતિ નથી. વર્તમાન સમયની અંદર ખેતી એક ઉદ્યોગ છે, ખેતી એક બિઝનેસ છે. એ પ્રકારે લઈશું તો ખેતી એક ખોટ નથી, ખેતી એ નફાકારક છે. અને ચીલાચાલુ ખેતી નહીં, વૈજ્ઞાનિક અભિગમ સાથે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈને, વૈજ્ઞાનિકોની મુલાકાત લઈને જો આપણે ખેતી કરીશું, ગાય સાથે, પશુપાલન સાથે જો આ ખેતીને વ્યવસાયમાં જોડીશું, તો 100% બીજાને જ્યાં આપણે ખેડૂતનો દીકરો મજૂરી કરે છે એના કરતાં ખેતીની અંદર એ સારું રળશે, પરિવાર સાથે બેસીને જમી શકશે, પરિવાર તૂટતો બચશે. આ પ્રકારે ગામડા ફરીથી સજીવન થશે, અને હિન્દુસ્તાનનો આત્મા એ ખેતી, ખેડૂત અને ગામડું છે. ગામડું, ખેતી એ જીવંત થશે તો હિન્દુસ્તાન 100% આગળ વધવાનું છે. બિલકુલ મિત્રો, ગાય, ગામડું ને ખેતી એક એવો વિષય છે કે જે આપણને એમ લાગતું હોય કે ખેતી એટલે હા 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 હા, ખરેખર મિત્રો એવું નથી. ખેતી એક જીવનની વ્યાયામશાળા પણ છે. લોકો અત્યારે મોટા લોકો પૈસાદાર બની જાય પછી જીમ કરે, ટ્રેનર રાખે, ઘણું બધું કરે, ઘણી બધી થેરાપી કરે. આપણી સનાતન સંસ્કૃતિ અને ગ્રામીણ સંસ્કૃતિમાં એટલી બધી થેરાપી છે. ઉદાહરણ તરીકે આપણે ચૂલે રોટલા ઘડતા ને, દાદીઓ, માઈઓ, બહેનો, દીકરીઓ, તો એ હાઠીકડા હકોરવામાં, છાણા ભારવામાં, કાઢવામાં, દબાવવામાં, ઓબાર ભરવામાં દિવસમાં 2 થી 4 વાર એને ડામ અડી જાય. જેને દિવસમાં 3 થી 4 વાર ધગધગતો ડામ અડી જાય ને, ભૂલથી જાણીને કે ભૂલથી, એને કોઈ દી બીમારી ન આવે. એને અગ્નિકર્મ ચિકિત્સા કહેવાય. તમારે ગૂગલ સર્ચ કરવું હોય ને તો કરી લેજો. પછી તમે આખો દી પાણી વારો ને, પાણી ખેતરમાં ધોરિયામાં પગ રાખી 3 મહિના વારો, એટલે એ 0 વોલ્ટેજ થેરાપી કહેવાય. જે અત્યારના સાયન્સમાં તમે ગૂગલમાં કરજો 0 વોલ્ટેજ થેરાપી. તમારા હાથે ત્રાંબાનો વારો બાંધે, એ વારો 1 કિલો ખોડે, કોલસા દાટે, મીઠું દાટે, પાણી નાખીને એની હારે બાંધે, સવાર સુધી રાખે ને, એટલે તમારા બોડીની અંદર જે ઇલેક્ટ્રિક વેવ્સ હોય, જે નુકસાનકારક વેવ્સ હોય, એ બધા અર્થિંગ રૂપે જમીનમાં ઉતરી જાય. એ તો આપણી ખેતીમાં એમનેમ થઈ જાય, હાવ કાંઈ કર્યા વગર. એટલે આવી એટલી બધી થેરાપી છે. ઉદાહરણ તરીકે આપણા બાજરાના ઝાડના રોટલા હોય, રોટલો પાકી જાય પછી ભાઠામાં શેકે ને, એટલે 2 બાજુ ગાયના સાણાની રાખ અડે, જરા ગ્રામના PPM. એ રાખ છે ને તમારા પેટમાં જાય, એટલે ભસ્મ ચિકિત્સા થઈ ગઈ. હાંજે ને હવારે ઘરમાં કાયમી આપણે માતાજીનું કાંઈક છબી કે રાખ્યું હોય, મંદિર રાખ્યું હોય, ત્યાં આપણે કાયમ ધૂપ ને દીવો કરતા. એનું સાયન્સ એટલું બધું છે કે તમે આ જન્મમાં છે ને એનું રિસર્ચ ન કરી શકો કે આનું સાયન્સ શું છે. ગાયના ઘીનો દીવો જ્યાં થાય હાંજ હવારે,
ત્યાં 1 ટન ઓક્સિજનનું નિર્માણ થાય. ઓક્સિજન તો હોય જ, પણ એ ઓક્સિજનને શુદ્ધ કરી નાખે. હવે 1 ટન કાયમ તમારા ઘરમાં મંદિર સ્થાન હોય, પૂજાનું સ્થાન હોય, ગર્ભગૃહ હોય, ત્યાં 1 ટન ઓક્સિજન હવાઈને અહીં જે શુદ્ધ થાય એટલે એની આસપાસમાં રહેનારા પ્રાણી માત્રનું કલ્યાણ થાય, પ્રાણી માત્ર બીમારીમાંથી બચી જાય. એવી જ રીતે ગુગળનો ધૂપ થાય, ગુગળ, લોબાન, XYZ જે તમે કરતા હોય હવે એ ધૂપ થાય ને એટલે એ ધૂપ છે ને એ ધૂપ ચિકિત્સા છે. એનાથી તમારા ઘરની અંદર કોઈ પણ વિષાણુ જીવાણુ હોય એ બધાયનો નાશ થાય. એટલે જે વૈદિક પરંપરા, સનાતન પરંપરા એક એવી પરંપરા છે કે તમે એ પરંપરાને ખાલી ફોલો કરી લ્યો ને તો જીવનમાં 100 વર્ષ બીમારી કોઈ તમારી આજુબાજુ ન ફરકે. આપણે હવારમાં દહીં ખાતા, હવારમાં ગોળ ખાતા. સાહેબ દહીં એટલે જીવતા લેક્ટાબેસિલિયસ, કેલ્શિયમ, અને એની સાથે ગોળ મળે એટલે બેક્ટેરિયાનો ખોરાક ગોળ. દહીં, ગોળ ને સૂર્ય ઉર્જા ત્રણેય ભેગા થાય ને એટલે આપણી જે જઠર અગ્નિ છે ને અતિશય પ્રજ્વલિત થાય. એટલે બેક્ટેરિયા, માઇક્રોફ્લોરા જે આપણા સ્ટમકમાં હોય ને એકદમ મોટે પાયે બૂસ્ટ થાય એટલે તરત આપણને ભૂખ લાગે. આખી સાયન્સની સિસ્ટમ છે. દહીં છે ને એનાથી માણસનું ગટ કનેક્શન એકદમ સ્ટ્રોંગ થાય, ગટ લાઈન. માણસના આંતરડાની અંદર 1.5 કિલો બેક્ટેરિયા હોય, ગટ બેક્ટેરિયા, અને ગટ બેક્ટેરિયાના માધ્યમથી જ આખું શરીર ચાલે છે. એટલે અત્યારે તો એ વિષય નથી, પણ ગામડાનું જે જીવન છે ને એ તો આખું એનું સાયન્સ જ જુદું છે. અને સાયન્સની નજરથી જેથી તમે એની જોવા બેહો ને તેથી તમે એક રાઈટ શહેરમાં નહીં રહ્યો. આ મારું તમને પ્રોમિસ, વચન છે. તમને જેથી ખબર પડી ગઈ ને તેથી તમે રાતે ગાભા બાંધવાના. કારણ કે તમે રૂમ બંધ કરી દો, એની હવા ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ કર્યા જ રાખો. સાહેબ આપણે એક વખત શ્વાસ લઈએ એટલે કેટલા કિલો ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી દઈ. હવે 10 બાય 10ની રૂમ હોય શહેરમાં, એમાં ઓક્સિજન બહુ હોય તો 0.5 ટન હોય, એથી વધારે તો હોય જ નહીં. બરોબર છે? એ 3 જણા એમાં સૂતા હોય, 3 કલાકમાં 0.5 ટન ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી નાખે. પછી એનું એ જ લીધા રાખે. એટલે ખાલી ખાવાથી રોગ થાય, ખાલી નશો કરવાથી રોગ થાય એવું માનવું નહીં. સાયન્સની સાથે જો તમે સમજો ને તો શ્વાસથી પણ રોગ થાય. કારણ કે માણસ અન્ન અને જળ વિના 100 દિવસ, 150 દિવસ, 200 દિવસનો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. પણ શ્વાસ વિના 5 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ તો હાઈએસ્ટ વર્લ્ડ રેકોર્ડવાળો માણસ હોય કે 3-4 મિનિટ હવા વિના રહી શકે. એટલે શરીરનો મુખ્ય ખોરાક પ્રાણ છે. તો જો તમને પ્રાણવાયુ શુદ્ધ ન મળે તો તમારું જીવન જ નથી. એટલે ગાય, ગામડું ને ખેતી એ સામાન્ય બાબત નથી. એક સર્જનની બહુ મોટી પ્રક્રિયા છે અને વિશાળ સાયન્સ છે ગાય, ગામડું ને ખેતી. માટે ગાય, ગામડું અને ખેતી સાથે જોડાઈ રહ્યો એવી આપ સૌને વિનંતી. જય ગૌ માતા, વંદે ગૌ માતા.